હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. વાગી ગયા છે 11, 11:30 જેવું થઈ ગયું છે. આપણે આવી ગયા હતા સવારના દુકાને. સવારમાં કંઈ શૂટ કર્યું નહોતું કેમ કે નાવા ધોવાનું બધું બાકી હતું. જે હું તો અત્યારે હમણાં 10-11 વાગે જે નાહી ધોઈને આવ્યો છું દુકાને. તો આજે તો ક્યાંથી ક્યાં જવાનું થાય જાઉં કેમ કે આજનો એક ભંડારો છે અને મોવાય થોડુંક કામ છે. તો મોવાય પાછો ધક્કો થાય. કાલે ગયા હતા, આજે પાછો મોવા ધક્કો થાય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બની રહેજો. હું ક્યાં જવાનું થાય હું આગળ તમને વ્લોગમાં કહીશ કે એને ક્યાં થયું ક્યાં જવાનું થાય. કાંઈ વાંધો નહીં. આવી ગયા હતા ઘરે ને જવા આમ ઘરે આવું કંઈક કર્યું છે. દિવાળી તો વહી ગઈ છે પણ આવું બધું બનાવ્યું છે. આ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એવું બધું. કેમ કે આપણું આ મકાન જે છે એ બીપીએલનું પાસ ચાલુ છે. જોવામાં આજે બનાવેલું છે ને આપણે એ બીપીએલનું પાસ ચાલુ છે. એટલે આવું કંઈક આજમાં આવ્યા હતા ફોટા પાડવા ને બધું દોર્યું. પછી આમ જોવો જે તમને બતાવું મિત્રો, કન્ટિન્યુ બનાવ્યો જવામાં આવું બધું. પ્રધાનમંત્રી આવાસ યોજના લોકપ્રિય કાર્યક્રમ આવો કુંભ ઘડો મૂકીને આ રીતના ફોટા પાડીને વિડીયો બનાવીને બધું મિત્રો કર્યું છે. કેમ કે આ નવું મકાન બન્યું તો આ બધું ઉપર સરકારમાં દેવું પડે ને ભાઈ, આ માઠું ઘણું બધું. તો કંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવ્યો. આવું બધું ઘેરે કર્યું કુંભ ઘડો. આમનામ તો નથી મૂક્યું, આમનામ રહેવાનું ચાલુ કરી દીધું છે આપણે. તો મિત્રો આપણે આવી ગયા હતા પાછા દુકાને અને અમારા જગદીશભાઈ બે દિવસ ફરાર થઈ ગયા હતા. પહેલાં આપણે બે બ્લોગમાં હતા કેમ કે આપણો ફર્સ્ટ બ્લોગ હતો પહેલો, એમાં જ આપણે જગદીશભાઈ એની માનતા પૂરી કરવી જશે. તે દુના તો પાછા કંઈક બીજા બ્લોગમાં હતા, પછી ક્યાંય પાછા બ્લોગમાં આવ્યા નહોતા એ, પણ તે દુના તો પાછા ફરાર થઈ ગયેલા હતા 2-3 દિવસ. અને આસપાસ આવી જશે જવા આમ ગયેલા તો ઓફિસે ને આવી જશે દુકાને પાછા 12:30 થઈ જશે. હા, એને અમારા વિદ્યાભાઈ બે વિદ્યાભાઈ અમારે બે ગયેલા હતા ઓફિસે અને અત્યારે આવ્યા છે જમવા. કે દુકાન આટો મારીએ. આપણે ઓફિસ નો કહેવાય, આપણે એને કારખાનું કહેવાય. ઓહો હો હો, ઓફિસ કોને કહેવાય? નોકરી કરતા હોય ને ઓફિસ કહેવાય. મિત્રો એમાં જેમાં એસી હોય ને એને ઓફિસર કહેવાય. એટલે એમાં પાસે ટેસ્ટિંગના કારીગરો છે અમારા જગદીશભાઈ. આ ઓફિસમાં હોય આવા હાથ હોય આમ વાઘરી જેવા લાગે એવા હાથ કઈ હોય. ઓફિસ કોને કહેવાય? કે કામ કરતા હોય, નોકરી કરતા હોય ને ઓફિસ કહેવાય. આ તો હીરા સોટાડા હરીફરી હીરા આવી જિંદગી કઈ જીવન. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આવે જગદીશભાઈ ને બધા ખાઈ આવે અને આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ને આજે આપણે કદાચ મોવા જવાનું છે પાછું મળે તો કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આપણે મોવા જવાનું તો બન્યું છે, હવે જવાનું શું છે ભંડારામાં એક ઠેકાણે. અને જો અમારા મયુર બાપુ આવી જશે ભગવું નાખીને વિચારમાં ભગવું લઈને જઈ આવીએ ભંડારામાં. તમને ત્યાંથી દેખાડશું માણસો કેટલું થાય કેટલું નહીં. આમ કાંઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ બની રહેજો. તો અમે જઈએ ભંડારામાં. અમે જવા નીકળી ગયા છીએ ભંડારામાં અને જવા ખાતરા પકી ગયા છીએ. જો તમે એની પવન ચમકી પવન કાઢે છે જવા મને. અને અમારા મયુર બાપુ રસ્તો ડિપેન્ડ રાખે છે. મને તો વાંધો રાખ ખૂટે છે કીધો એમાં ભાઈ પણ તો કરો કોટ લેતા ભૂલી જાવ તો હા રિટર્નમાં સારું અંદર ઉતરી જવાનું છે ને ટાઈટના ઠોકાવાના છે. આજ તો કીધો આજે ફૂગો થવાનો છે હરીભાઈ. તો કાંઈ વાંધો નહીં, મોટા ઉપર નીકળી તો જ્યાંથી ભગવાન નાખી નાખી. કાંઈ વાંધો નહીં, તો કચરા પકડી જ્યાંથી આપણે જવાનું છે જ્યાં બીજું ગીર ગઢડા કે સ્વામીના ગઢડા. ના મોવા ગઢડા, આ ખરેડ ગઢડા કે ને ત્યાં જવાનું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. હવે અમે જઈએ ખરેડ ગઢડા. કેવો ગઢડા છે હું તમને દેખાડશું. હા એમ તો ગામ તો આપણે હા અત્યારે તો લાગતું નથી ટાઈમ રહે. કેમ કે જો ત્યાં બેંગેશ્વર જવા રહેવું ને તો અંધારું થઈ જવું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે ઉભા રહી ગયા છીએ એમ જુઓ ખરેડ જતા હતા ને 2-3 કિલોમીટર કંઈક આગળ રહ્યું છે અને મેં મસાલો ખાવા ઉભા રહી ગયા હતા. તો જોવા તમે અહીંનું લોકેશન તમે જોવા આમ પણ જ્યાં હોય ત્યાં બધે પાણી આમ આપણે ઉભા રહી ગયા ત્યાં મસાલો ખાવા જવા તમે લોકેશન જોવા એકવાર. બહુ જોરદાર લોકેશન છે મિત્રો. અહીંયા ખરેખર ગઢડા 2-3 કિલોમીટર દૂર છે પણ કાંઈ વાંધો નહીં. હવે અમે જઈ તો કન્ટિન્યુ બનાવી દો. તો મિત્રો આપણે ભંડારો બધું પતી ગયું છે. હવે જમીન ગારવીને જોવા નીકળ્યા છે હજી ખરેડની ગલીઓમાં. અને મારા માઈસાઈ મળ્યા છે આમ જોવા દર્શન પરી ગૌસ્વામી કોટામુઈ. દર્શન કરી હાથમાં સરી હા જેટકા મારીને કોથળી ભરી. હા ભલાયું જવામાં અમારા મયુર બાપુ હવે દર્શન પરી અમારે બનાવે છે મસાલો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે મેળ આવે તો અહીંથી જવું છે પિંગળેશ્વર મહાદેવ દર્શન કરતા હોઈએ અને કન્ટિન્યુ બન્યા રહ્યો.
તો મિત્રો અમે આવી ગયા છીએ જો આમ પિંગળેશ્વર મહાદેવ ને જો ને દરિયામાં હું ને મિત બાપુ બે આવેલા જઈએ છીએ અમે. ઓલા મિત બાપુ હું સોરી મયુર બાપુ આ દર્શન કરવા જઈએ છીએ. આમ જો આમ અત્યારે તો થોડુંક શું કહેવાય આમ હાલું અંધારું થવા મળ્યું છે. નકર તો તમને બતાવત લોકેશન એટલે એક નંબર. તો હા અમે ઓલો સ્તંભ દેખાય ને ધજા ત્યાં આપણે જવાનું છે મિત્રો. અને જો આમ તમે આ પિંગળેશ્વર મહાદેવ કોણ કોણ આવી જાય મને કોમેન્ટ કરજો મિત્રો. અને ત્યાં તમને હવે જઈને પછી હું દર્શન કરાવું હમણાં અહીંયા લિંગે પોગીને ઘડીક આ વિડીયો બંધ કરી દઉં. નકર આમાં લઈને ચાક ખાપકીને તો ટાંટ જેવો ગીનો થાય મિત્રો. તો પછી મારું બધું હાલ છે એટલે તમે કન્ટિન્યુ બને રહો. તમને હમણાં હું ત્યાં પોગીને પછી દર્શન કરાવું જુઓ તમે મિત્રો. હવે આપણે પોગી ગયા છીએ મંદિરે પાસે, અહીંયા લિંક પાસે દરિયા વચ્ચે. આ બધી કોને ખબર દરિયો જવા આમ ખાલી છે એટલે આપણા નસીબમાં છે તો આપણે અહીં ચપ્પલ કાઢી નાખીએ. હવે તો મેર બાપુ મારી કોપી કરેલી છે ચપ્પલમાં, મેં લીધા ને એવા કાંઈ વાંધો ને. જુઓ મિત્રો આ પિંગલેશ્વર મહાદેવ તો આપણે દર્શન કરી લઈએ. જય ભોળિયાનાથ, જય પોઠિયા દેવ, જય કાસબા દેવ અને જય પિંગલેશ્વર મહાદેવ. હે દેવોના દેવ મહાદેવ બાપ. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો, ઓલા લખી દેજો, લેજો હું. અને જુઓ તમે આમ બધા બધા કોણ કોણ આવી જાય મને કોમેન્ટ કરી દેજો જરાક. આ તો શું કહેવાય અંધારું થઈ ગયું છે ને કાંઈ એનું લોકેશન છે બહુ જોરદાર. આમ અમારે શું કહેવાય કવાસાની જેમ જ છે દરિયા વિશમાં કેમ બથેશ્વર મહાદેવ છે એની જેમ અહીંયા પિંગળેશ્વર મહાદેવ બહુ જોરદાર મંદિર છે, સરસ છે કામકાજ બહુ. કેમ તો મિત્રો તો આપણે દર્શન દર્શન કરી લઈએ. અને હવે પછી ધીમે ધીમે જઈએ આપણે હવે ઘર બાજુ. હવે કેમ કે આ તો ઠંડી તો લાગવા મળી છે થોડીક, કેમ કે આપણે પછી સ્વેટર બેવેટર તો કાંઈ લાવ્યા નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બનાવી આપણા વ્લોગમાં. હવે આપણે મળીએ આપણે ઘરે જઈને દુકાને જઈ. જો અમારા મયુર બાપુએ દર્શન બર્શન કરી લીધા છે ને ટાઈમ રહે તો તમે ત્યાં દર્શન કરવા આવજો પિંગલેશ્વર મહાદેવ. જય મહાદેવ કોમેન્ટ લખી નાખજો. અને આવ્યા જેવું છે મિત્રો, એકવાર આવજો ક્યારેક મજા આવશે તમને અહીંયા. દિવસ હોય ને ત્યારે આવજો, કેમ કે અત્યારે તો અમારે થોડુંક ભંડારાના કામ એવું થાય એટલે થોડુંક શું કહેવાય અંધારું થઈ ગયું છે. પણ દિવસે બહુ મજા આવે એવું છે. હું એકવાર આવી ગયેલો છું આમ તો આની પહેલાં એકવાર. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો તો નીકળી કન્ટિન્યુ કરો. મિત્રો જો અમે પહોંચી ગયા છીએ હચરા અને અત્યારે ટાઈટ ના કઈ ઠોકણા છે મિત્રો. વાત જાઓ જો અમે કોઈ નીકળ્યા હતા મોડા એટલે, કેમ કે હરક પુદડીના થઈને લઈ ગયા તો નહોતા કોઈ હારે કોટ બટકાય એટલે હું મેર બાપુ ઠોકણા જ્યાં અત્યારે ઠેઠ સુધી મયુર બાપુને મેં કીધું લાય બુલેટ હું આંકલે. મેં કીધું તો મને આંકવા નહોતું દીધું અને અત્યારે ઠેઠ ત્યાંથી એમ કીધું ટાઈટ હતી ને કાલે તું આંકલે. હવે હું વાહે ભાઈ આમ જો આવડો આ મિત્રો હું ટાઈટ વાતીથી બહુ કાંઈ વાંધો નહીં મિત્રો. હવે મસાલો આપણે લગાવી લીધો, હચરા પગાવી દઈએ, ખાલી ની પોટવાનું છે કહાર આવી જાય હમણાં. તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બને રહો, મળી દુકાને જઈને. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે જો દુકાને. હવે ટાઈટના ઠોકાતા પહોંચી ગયા છીએ ઘરે. હવે જો દુકાને બેસી ગયા છીએ. અને મિત્રો ઓલા કહે ને હુસનભાઈ કલ્લીવાળા અબિલ ગુલાલ ઇસ્મિલ્લા એ આપણે મયુર બાપુના ગુરુ છે. આપણે તો સમજી જવાનું મિત્રો મયુર બાપુના ગુરુ છે. અને જો અમારા વિદ્યાભાઈ આવી ગયા છે બેસવા. અત્યારે બીજી છે ગેમ રમે છે. હા એ ગેમમાં બીજી છે. ટાઈડ મિત્રો બહુ ભારે પડી પણ મૂકી જાય હેરાન થતા પણ મિત્રો ખરેટ થી નીકળ્યા 4 નો મયુર સોયડો તો અબિલ ગુલાલ ઇસ્મિલ્લા કરવા. પછી અહીંયા આવીને એને હક નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તો આપણે વ્લોગને આપણે વિરામ આપીએ. અને આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો. અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, ગુડ નાઇટ ને બાય બાય, આવજો.